આદિવાસીઓ ઉપર સતત ગુજરાતમાં અત્યાચાર થઈ રહ્યા છે. એ વાત અમે નથી કહી રહ્યા કે ન્યૂઝ પોર્ટલ નથી કહી રહ્યું, પણ આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા અને ચૈતર વસાવાના જે બંને પત્નીઓ છે, શકુંતલા વસાવા અને વર્ષા વસાવા, તેઓ લગાવ્યા છે. ખોપી ગામે જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યાં તેઓ પહોંચ્યા હતા, કારણ કે આરોપ છે કે 150 વર્ષથી આ તમામ આદિવાસીઓ ખેતી કરતા હતા અને અચાનક હવે તેમને ખેતી કરતા અટકાવવામાં આવી રહ્યા છે. સીધી રીતે આરોપ લગાવવામાં આવ્યો કે ખેડૂતો એટલે ખાસ કરીને આદિવાસીઓ ઉપર જે અત્યાચાર થાય છે તે પોલીસ ફોરેસ્ટ વિભાગને આગળ ધરીને કરે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે જે રીતે અત્યાચાર સતત વધી રહ્યા છે તેને લઈને હવે આદિવાસીઓમાં નારાજગી છે. ત્યારે હવે સીધી રીતે ચીમકી અપાઈ છે કે ઉમરગામથી લઈને અંબાજી સુધી હવે જો અત્યાચાર થશે અને આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો આગામી દિવસોમાં મોટું આંદોલન થશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ અહીં ખેડૂતોને મળીને શકુંતલા વસાવા અને વર્ષા વસાવાએ શું કહ્યું, સાથે નિરંજન વસાવાએ સીધી રીતે સરકારને કેવી રીતે ઘેરી. તમારા વચ્ચે અમે ઉપસ્થિત થયા છીએ. જ્યારથી આ ઘટના થઈ છે ત્યારથી લઈને અમારા તમામ આગેવાનો અહીં તમારી સાથે રાત દિવસ જ્યારે પણ એમને સમય મળે છે એ તમારી સાથે રહે છે. આજે અમે કોઈ પાર્ટી કે કોઈ એના તરફથી નથી આવ્યા, પણ આજે તમામ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખથી લઈ ધારાસભ્યના શ્રીના પરિવાર, શ્રી વર્ષાબેન, શકુંતલાબેન, તેમજ અલગ અલગ સમિતિઓના ચેરમેન અને સાથે સાથે અલગ અલગ તાલુકાના પ્રમુખો બધા જ અહીંયા આજે ઉપસ્થિત થયા છે. આપણો આ પ્રશ્ન બહુ ગંભીર પ્રશ્ન છે અને એમાં તમામ આપણા આદિવાસી સમાજના લોકોએ જાગૃત થવાની પણ જરૂર છે. આવા પ્રશ્નો અવારનવાર આપણા અલગ અલગ આદિવાસી સમાજના વિસ્તારોમાં થાય છે. ત્યારે જ્યારે આપણા લોકો થોડા આગળ આવે, અવાજ ઉઠાવે, તો પોલીસ પ્રશાસન, ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને આગળ કરી આપણા લોકોને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે, ખોટા કેસો કરવાનો પ્રયત્ન કરે છે. એવો જ પ્રશ્ન આજે આપણા ખોપી વિસ્તારના જે 12 ગામના લોકો છે, જ્યારે ઉકાઈ ડેમનો બનાવવામાં આવ્યો ત્યારે આપણા ઘણા લોકોએ અહીંયા જમીનો ગુમાવી છે અને એ લોકો વિસ્થાપિતો થયા છે. એની સાથે જ અહીંયા જે ઉમરપાડા તાલુકામાં જે લોકો રહે છે એ પણ આપણા તાલુકામાંથી જ વિસ્થાપિત થયા અને એ લોકો ઉમરપાડામાં રહે છે. સાચી વાત છે ને? આજે આ બધી જે જમીન છે એ જ્યારે આપણે ખેડવા આવ્યા ત્યારે જે આપણા વિસ્થાપિત ભાઈઓ છે એ લોકોને તમે પણ બધાએ સાથે મળીને ખેડવા લાગ્યા હતા ને? હા, આ રોડની પેલી બાજુ જે અત્યારે એમને ખેતી ખેડવા દે છે અને રોડની આ બાજુ જે આપણા 12 ગામના લોકો છે એમને ખેતી ખેડવા નથી દેતા. સાચી વાત ને? આજે આપણા બધાને જ લાગી રહ્યું છે કે સરકાર અહીંયા ગાડી બેવડી નીતિ અપનાવી રહી છે. હા, આજે જે લોકો વિસ્થાપિતો થયા છે એ લોકો સાગબારા તાલુકાના જ છે અને એ લોકો અત્યારે ઉમરપાડા તાલુકામાં રહે છે. અને જ્યારે આ વિસ્થાપિતોને જ્યારે ખેતી કરવા ના દેતા હોય તો અહીં ખરેખર આપણે કોઈ વ્યક્તિગત કોઈનું નામ નથી લેતા, અહીંયા દરેક સમાજના, દરેક પાર્ટીના લોકો અહીંયા આગળ ઉપસ્થિત છે, પણ અહીં ખરેખર લાગી રહ્યું છે કે સરકાર અહીંયા બેવડી નીતિ અપનાવી રહી છે. આપણા આદિવાસી સમાજના લોકો અહીંયા આગળ ખેતી ખેડવા આવે છે તો આપણા જ ફોરેસ્ટ કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને સાથે સાથે જે ઉમરપાડા તાલુકાના જે લોકો છે એમને આગળ કરી અને આપણા લોકો જોડે ઘર્ષણ કરવાનો પ્રયત્ન આજે કેટલાક દિવસોથી થઈ રહ્યો છે. થાય છે કે નથી થતો? હા, અને અહીંયા અમે આવીને જોયું તો આ ફોરેસ્ટ વિભાગ દ્વારા જે આપણા સ્થાનિક આજુબાજુ ગામના આગેવાનો દ્વારા અહીંયા આગળ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. આ દાવાઓ 1200 જેટલા આજે પેન્ડિંગ દાવાઓ છે. એમાંથી સાગબારા તાલુકાને ફક્ત 14 જેટલા દાવાઓનું આજે નિરાકરણ થયેલું છે. 16 જેટલા દાવાઓ
જે ઉમરપાડા તાલુકામાં છે એ લોકોને જ પેન્ડિંગ દાવાઓનું નિરાકરણ આવ્યું છે અને એમને આ ચુકાદો આપવામાં આવ્યો છે. સાચી વાત છે ને? હા, પણ અમે બધા જ તમારી સાથે છીએ. આવનારા દિવસોમાં ઉમરગામથી અંબાજી હોય અને અલગ અલગ રાજ્યોના લોકોને પણ અહીંયા આપણે આહ્વાન કરીશું. આવનારા દિવસોમાં જરૂર પડશે તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી લઈ તમામ લોકો તમારી સાથે છીએ. અમે તમામ આગેવાનો તમારી સાથે છીએ. કેમ કે તમે લોકોએ ઉકાઈ ડેમમાં તમે લોકોએ જમીનો આપી છે. આપણે જમીનો ગુમાવી છે બાપદાદા વખતે. ત્યારબાદ આપણાને વિસ્થાપિતો થયા બાદ અહીંયા આ જમીનો ખેડવાની પરમિશન અને સરકારે આપણે 2002થી આ જમીનો ખેડતા આવ્યા છે. કેમ આજ દિન સુધી આપણાને રોકવામાં નથી આવ્યા? કેમ અત્યારે જ આ લોકો આપણાને રોકે છે અને આપણા જ લોકોને આગળ કરે છે આ લોકો? એટલે જે પણ લોકો સરકારમાં બેઠા છે એ લોકો રાજ્ય સરકારમાં હોય, કેન્દ્ર સરકારમાં બેઠા હોય, એવા નેતાઓને પણ અમે આ કહીએ છીએ કે ભાઈ અમારા લોકો વિસ્થાપિતો થયા છે અને વર્ષોથી જમીન આ ખેડતા આવ્યા છે. આજે એ લોકોના દાવાઓ આજે તમામ ઓફિસોમાં એ પેન્ડિંગ છે. એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે ફોરેસ્ટ વિભાગ દ્વારા. અને પોલીસ કર્મચારીઓને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમારા લોકો જોડે અમારા જ જે વિસ્થાપિત થયેલા આગેવાનો છે, ખેડૂતો છે, એ લોકોને તમે અમારા લોકો વચ્ચે ઘર્ષણ ના કરાવો. અને અમારી લડાઈ આ સરકાર સામે છે, નહીં કે અમારા આજુબાજુ ગામના લોકો જોડે. એટલે અમારા લોકોને વહેલામાં વહેલી તકે એમના જે પણ પેન્ડિંગ દાવા છે એ દાવાઓનું વહેલા તકે નિરાકરણ કરવામાં આવે. અને જેવી રીતે આ અમારી સામેની જે જમીન છે એ ઉમરપાડા તાલુકાના લોકો જે ખેતી કરે છે એવી જ રીતે અમારા લોકોને પણ ખેતી કરવા દે. અમે આ તમામ લીલાબેનથી લઈ અને તમામ આજુબાજુ ગામના જે ખેડૂતો છે એ તમામ ખેડૂતો સાથે છીએ. અત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય પાલિકા પર વિશ્વાસ રાખી અને અમારા લોકોને ન્યાય મળે એવી અપેક્ષા વન મંત્રી, મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી સાથે અમે આશાને અપેક્ષા રાખીએ છીએ. અમારા તમામ દાવાઓ અમે તમામ ઓફિસોમાં અમારા પેન્ડિંગ છે એનું વહેલામાં વહેલી તકે નિરાકરણ કરવામાં આવે. જો નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ આંદોલન હજુ પણ ઉગ્ર બનશે અને એની તમામ જવાબદારી સરકારશ્રીની, પ્રશાસનની રહેશે એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ કે વહેલામાં વહેલી તકે અમારા લોકોને આ જમીનો ખેડવા દે. હવે છેલ્લા ઘણા દિવસથી તમે અહીંયા બેઠા હતા પણ અમે આવી નથી શક્યા. થોડા છોકરા બીમાર રહેવા હતા એટલે કામમાં રહેવા હતા એટલે જરા માફ કરજો. અમે વહેલા નથી આવ્યા પણ મોડા પણ આવ્યા છે. હવે જે આ લડત છે આપણે જોયું છે, આપણા ધારાસભ્ય આપણા માટે ઘણી લડત લડે છે. આવો જ એક કેસ છે જંગલ જમીનનો. એ જ કેસમાં જે આ સજા થઈ છે જંગલ જમીનનો કેસ હતો. ખેડૂતનો જે ઉભો પાક કાપી નાખ્યો છે એવી રીતના તે કેસમાં એક ધારાસભ્યને આજે આપણી વચ્ચે નથી પણ એમના માટે પણ આપણે એક લડત ચાલુ રાખી છે. એટલે આપણે પાછા નથી પડવાનું. આપણે ખેડૂતો છે કેમ કે જંગલ જમીનનો પહેલો હક આદિવાસીઓનો ગણાય છે. આદિવાસી આ દેશના મૂળ માલિક છે અને આ જમીન આપણી છે. તમે ઘણા વર્ષથી ખેતર કરો છો અને આજે જ્યારે અચાનક તમને નથી કરવા દેતી આ સરકાર ખેતર, તો એક આપણા માટે તો ખૂબ દુઃખની વાત છે. કેમ કે ખેડૂત જે ખેતરમાં થાય છે એ જ ખાય છે. એટલે અનાજ પાણી તો આપણું બધું આ ખેતી કરીએ એમાંથી જ મળે છે. અને આજે જ્યારે આપણને ખેતી કરતા અટકાવવામાં આવ્યા છે અને એ લોકો અહીંયા વૃક્ષારોપણ કરે છે તો આપણા માટે એક બહુ દુઃખની વાત કહેવાય છે. પરંતુ અમે તમારી સાથે છે. તમે અમને જ્યારે પણ કહેશો કે આજે આવવાનું છે તમારે, તો અમે અમારી ટીમ સાથે તમારી સાથે આવીને ઊભા રહીશું એવી જ હું આશા વ્યક્ત કરું છું. આભાર. છેલ્લા 5 દિવસથી આપણે ધરણા સ્થળની મુલાકાત લીધી છે. તો નર્મદા માધવી પાર્ટીના જે પ્રમુખ છે તે પણ અહીંયા આવ્યા છે. તો આપણે તેમની પાસેથી પણ જાણવા માંગીશું કે આ સમસ્યા શું છે અને તમે શું એમાં કરવા માંગો છો. છેલ્લા ઘણા દિવસથી અહીંયા ગાડી ખોખી વિસ્તારના 12 જેટલા ગામના લોકો છે જેઓ વિસ્થાપિત છે. જ્યારથી આ ઉકાઈ ડેમ બન્યો છે ત્યારબાદ એ લોકોને વિસ્થાપિત કરી અને આ બાજુ એમને ખેડવા માટેની પરમિશન આપી હતી. બીજું કે આપણો આ ઉમરપાડા જે તાલુકાના જે લોકો અત્યારે જે વિરોધ કરી રહ્યા છે
એ પણ વિસ્થાપિતો છે. અગાઉ જ્યારે ખેતી ખેડવાની હતી 2002થી ત્યારથી લઈને તમે અમારા રોડની પેલી બાજુની જે જમીન જુઓ છો ત્યાં આપણા ખોપી વિસ્તારના જે ખેડૂતો છે એ લોકો પાસે પણ જે બળદગાડાથી લઈને હલ્લાકડા હતા એ લોકો ખેતી કરવા દેતા હતા. ત્યારબાદથી લઈ અને અત્યાર સુધી ટોટલ 1200 જેટલી જે દાવાઓ છે એ પેન્ડિંગ છે. 14 જેટલા દાવાઓ સાગબારા તાલુકાના એ લોકોને દાવાઓની જે પેન્ડિંગ હતા એમનું નિરાકરણ આવી ગયેલું છે અને 16 જેટલા દાવાઓ જે ઉમરપાડામાં હતા એ પણ એનું નિરાકરણ આવી ગયું છે. આજે તે લોકો ખેતી કરે છે અને જે બીજા દાવાઓ પેન્ડિંગ છે અમારે સરકાર શ્રી અને પ્રશાસનને પણ કહેવું છે કે આ દાવાઓનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આપે. બીજું કે જે ખેડૂતો ખેતી વર્ષોથી ખેડતા હતા એમને છેલ્લા આજે 1-1.5 વર્ષથી એમને ખેતી નથી કરવા દેતા. આ વર્ષે પણ જે આપણા 12 ગામના ખેડૂતો જે ખેતી કરતા હતા એમને અમારા જ ઉમરપાડા તાલુકાના જે લોકોનો જોડે રોટી બેટીનો વ્યવહાર ચાલે છે આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા અમારા લોકોને એમને ઘર્ષણ કરવામાં આવી રહ્યું છે અને એ લોકોને આગળ કરી અને આ ખેતી કરવામાં નથી આવવા દેતા. તમે અમારી પાછળનો જે ભાગ જુઓ છો ત્યાં પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા અમારા સ્થાનિક આજુબાજુ ગામના લોકોને રોજમદાર તરીકે અહીંયા ગાડી બોલાવી અને વૃક્ષારોપણ કરાવી રહ્યા છે. જ્યારે અમારા ખેડૂતો ખેતી કરવા જાય છે તો એ લોકો જોડે ફોરેસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા એમની જોડે ઘર્ષણ કરવામાં આવે છે. તો આજે અમને લાગી રહ્યું છે સરકાર અહીંયા ગાડી બેવડી નીતિ અપનાવી રહી છે. આજે એક રોડની પેલી બાજુના જે ખેડૂતો છે એ લોકો ખેતી કરી રહ્યા છે જ્યારે અમારા ખેડૂતો આજે અહીંયા ગાડી ધરણા પર બેસી રહ્યા છે. આ ખૂબ જ દુઃખદ બાબત છે. જો આ ખેડૂતોને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં ઉમરગામથી અંબાજી અથવા તો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ તમામ લોકોને અહીંયા ગાડી અમે આહ્વાન કરીશું, અમે બોલાવીશું અને સામાજિક લેવલે આ જે આંદોલન છે એ હજુ પણ ઉગ્ર બનશે. કેમ કે આ જે વિસ્થાપિતો છે એ વિસ્થાપિતોએ ઉકાઈ ડેમમાં એ લોકોની જમીનો ગયેલી છે અને ત્યારબાદ એમને વિસ્થાપિત કરી અહીંયા ગાડી એમને એ કરવામાં આવ્યા છે. આજે એ લોકો અહીંયા આજુબાજુના ગામોમાં રહે છે પણ આજે એ લોકો વર્ષોથી જે જમીનો ખેડતા હતા એ આજે જમીન વિહોણા છે. તો સરકારશ્રીને, સરકારમાં બેઠેલા તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો, તમામ નેતાઓને પણ અમે કહીએ છીએ કે સાથે મળી આ અમારો જે બોર્ડરનો વિસ્તાર છે, અલગ અલગ જિલ્લાઓની જે બોર્ડરો પડે છે, સુરત જિલ્લો અને નર્મદા જિલ્લો, તો આ ખેડૂતોને વહેલામાં વહેલી તકે એમના જે દાવાઓ પેન્ડિંગ છે એનું નિરાકરણ કરવામાં આવે અને જે અહીંયા ગાડી વૃક્ષારોપણ થઈ રહ્યું છે એને અટકાવવામાં આવે અને અમારા ખેડૂતોને ખેતી કરવા દે એવી અમારી પ્રશાસન, વહીવટી તંત્રને માંગણી છે. વડગામના વિસ્તારમાં જ થયેલો એ જંગલ જે આ એવું કહે છે કે આ લોકો ખેડે છે પણ આ જે બનાવ એવો બની ગયો ને તે વડગામના એરિયામાં જ થયો હતો. 12 વર્ષની છોકરી હતી અને એ બી કંઈ બકરીઓ ચારવાવાળી છોકરી હતી, ભેંસ ચારવાવાળી હતી છોકરી. તો એ બી ગોવાળિયાઓની હાથે ભેગા મળીને, હવે આપણે જોઈએ છીએ કે ભેગા મળીને ઢોરો ચારતા હોય. એમાં જે ગોવાળી હતો એ ગોવાળી મધ્યપ્રદેશ બાજુનો હતો. હવે એ બી ત્યાંનો છે કે પછી ક્યાંનો છે એ લોકોને બી ખબર નથી અને સાગબારાવાળાને તો બિલકુલ બી ખબર નથી કે ગોવાળીઓ હતો ક્યાંનો. અને એણે કંઈ આ બધું દુષ્કર્મ કર્યો ને પછી છોકરી મારી નાખી ને દાટી દીધી ને એવું બધું થયું હતું. એમાં પેલો એની ધરપકડ બી થઈ ગઈ, એને સજા બી થઈ ગઈ, 2 વર્ષમાં એ છૂટી બી ગયો છે કેમ કે પુરાવા જ નથી મળ્યા. જે કંઈક થોડા ખાસા દિવસ થઈ ગયા એટલે એ છોકરીના જે વિશેરામાં બી એવું આવ્યું નથી એટલે પછી એ છૂટી ગયો છે. તો આપણને તો દુઃખની વાત, એ છૂટવો જ નહોતો જોઈતો, એને તો ફાંસી જ થવી જોઈતી હતી એવું આપણે બી ઈચ્છીએ છીએ. એ કોઈની દીકરી હતી, એ આપણી બી છોકરી હતી, બરાબર કે નહીં? આપણે તો એમાં માનીએ છીએ કે ભાઈ એને સજા થવી જ જોઈએ. હજુ બી એને છોડી મૂક્યો છે તો બી આપણને બી દુઃખ થાય છે કે ભાઈ નહીં, એને સજા હજુ બી થવી જોઈએ. આ લોકોની આગલી વાતને લઈને એવું કહેવા માંગે છે કે આ ગોવાળીઓ સાગબારા તાલુકાના જે આપણે ધોધનવાડી ગામ છે એ વડગામવાળા એ લોકોએ કાઢી મૂક્યો છે. કંઈ હશે આમ તમે એટલે એ લોકોએ ઢોર ચાલતો તો એમાંથી કાઢી મૂક્યો. એટલે એક બહાદુરભાઈ કરીને છે ધોધનવાડીના, એટલે એને કીધું કે ભાઈ તું મારો ઢોર ચાલજે ને.
તો ચરામાં જ આવેલો છે અને કુવાડે છે તો ઢોર ચાલતી એટલે એને ત્યાં ઢોર ચારવા માટે એને રાખી લીધો, પણ એ ગામમાં નહોતો, એ જ એરિયામાં ઘર હતું, ખેતરમાં જ ઘર હતું ને ત્યાં ઢોર ઢાકર બાંધતા હતા અને ત્યાં જઈને ખાવાનું પહોંચે આ તે બધું ત્યાં જ પહોંચતું હતું. હવે બનાવ એવો બની ગયો હશે તે બી બહાદુરભાઈને ખબર નહીં, બની ગયો છે ને એના પછી એ ભાઈ ત્યાં ભાગ્યો, જે એના ઢોર ઢાકર ચાલતો હતો એટલે ત્યાં ભાગ્યો. એટલે હવે બહાદુરભાઈને એવી થોડી ખબર હોય કે આ કરીને આવ્યો છે આ બધું. જ્યારે પોલીસ આવી ગઈ છે ત્યાં સુધી કીધું જ નહીં કે મારાથી આ થઈ ગયું છે. એટલે પોલીસ એમને બી લઈ ગઈ અને બહાદુરભાઈને બી લઈ ગઈ. બહાદુરભાઈ કીધું તમે જાણતો જ નથી, આ ગોવાળીઓ જંગલમાં જ રહેતો હતો, એટલું જ છે કે અમારા ઢોરો ચાલતો હતો. પછી એમને બી જામીન પર ને છોડ્યા, પછી એમને તો જેલ ભેગો કરી દીધી. હવે કોર્ટે એને સજા આપી દીધી છે. હવે એ બાને પછી એ જ મેટરને લઈને પછી આ સાગબારાના તમામ 12 ગામના લોકોને, આ લોકો અહીંના લોકો જે સ્થાનિક આગેવાનો છે તે લોકોને એવું કહેવાનું છે કે ભાઈ સાગબારામાં જે રહેતો હતો માણસ એ દુષ્કર્મી છે ને બધાને દુષ્કર્મી ગણ્યા છે કે આ લોકોને અમે જમીન નહીં કરવા. હવે એવા કિસ્સાઓ તો બનતા રહી છે ભાઈ, આપણે જોઈએ છીએ બરાબર નહીં બનવા જોઈએ પણ બની જાય છે. તેમાં આગેવાનો શું કરે, ખેડૂતો શું કરે, ખાવાકારું થઈ ગયું છે અને તે આપણો માણસ હતો ને શાકબારાનો તો હતો જ નહીં, તો શાકબારા વાળાને ખેડૂતોને કેમ સજા? એને આ જમીન કાર કે તણાવ આપવામાં આવી, પણ જ્યાં ત્યાં જમીન જ ખાતે ના હોય તો તેને એમને હાથેલી કાઢ્યા એટલે જે તે ગામમાં ભરાઈ ગયા. તે જ લોકો આ છે, આ ઉકાઈમાં તો ઉઠેલા માણસો જ છે અને આ પણ ઉકાઈમાંથી જ ઉઠી અને અહીં આવેલું સાગબારાનું. હવે આ બાબતે કે આ સાગબારાને આપવાનું ને આ જમીન અમારી છે ને આ બધું એ તો સાગબારાને જ મળે છે. એ ખેડૂતો બી અમારા જ છે, અમારા તાલુકાના જ છે. હવે એ અહીંયા આવી ગયા ને એ લોકોએ બધું અમારી પાસેથી મદદ બી લઈ લીધી, ખેડી બી લીધું ને બધું. પછી અમને હા પછી આ મજૂર કર્યા છે, આ જંગલ ખાતાના કર્મચારીઓ એમના મજૂર છે અમારી હાથે ઘરસરમાં લાવવા માટે. અને એ લોકોના મજૂર આ લોકો છે, અરસપરસ મદદ કરી રહ્યા છે આજની તારીખે. આદિવાસીઓના આ મુદ્દાને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે આવવાના અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.